આરટીઈ હેલ્પ પ્રવેશ માટે અરજી ફરીથી પસંદ કરવાની તક, એટલે કે આરટીઈમાં જે વિદ્યાર્થી મિત્રોને, જે વાલીઓના બાળકોને શાળા પસંદગી કરવી હોય એમના માટે નાનકડી તક છે. નમસ્કાર મિત્રો, હું અનિલ સર આપણી સાયંકાલ શિક્ષા અભિયાનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આરટીઈમાં અરજી કરેલી છે, પણ પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી, તો તમારા માટે આજની આ અપડેટ છે. આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે મિત્રો. આજની જે સૂચના છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. જો તમે તમારા બાળકને ધોરણ 1માં આરટીઈ અંતર્ગત 1 થી 8 ધોરણ ફ્રીમાં અભ્યાસ કરી શકે, સારી શાળામાં અભ્યાસ કરી શકે, તે હેતુસર જો તમે આરટીઈનું ફોર્મ ભરેલું છે તો આજનો વિડીયો તમારા માટે છે. મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં કે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એક સરસ મજાની સૂચના અને તમારા ફાયદાની વાત લઈને આવ્યો છું. જે અરજદારોની આરટીઈ હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ છે, એટલે કે જે વાલી મિત્રોએ પોતાના બાળકને પહેલા ધોરણમાં એડમિશન લેવા માટે આરટીઈનું ફોર્મ ભર્યું હતું અને એમની અરજી માન્ય થયેલ છે, મતલબ એમને અપ્રુવલ મળેલ છે અને એમને એડમિશન માટે જો લાયક ગણવામાં આવ્યા છે અને એ જે આરટીઈની એડમિશન પ્રક્રિયા છે એમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી. ખાસ કોના માટે છે આજનો જે વિડીયો છે, તો જે વિદ્યાર્થીઓને આરટીઈના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી તેવા અરજદારોને આરટીઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા માટે તક આપવામાં આવે છે. મતલબ તમને ખબર છે કે પહેલો રાઉન્ડ આવી ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળી પણ ગયું છે, પરંતુ હજુ ઘણા વિદ્યાર્થીઓ આરટીઈ અંતર્ગત એડમિશન મેળવવાનું બાકી છે. તો એવા વિદ્યાર્થીઓ માટે ફરીથી શાળા પસંદગી કરવા માટેની એક નાનકડો મોકો આપવામાં આવી રહ્યો છે કે જે શાળાઓમાં હાલ જગ્યા છે તમે તે શાળાઓની પસંદગી કરી શકો છો. તો આરટીઈ પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાની પુનઃ પસંદગી કરવા ઈચ્છતા હોય તો તારીખ 25/5/2026 અને સોમવારથી તારીખ 27/5/2026 બુધવાર સુધીમાં ઓનલાઈન અરજીના ટેબ પર એડિટ અથવા વ્યૂ એપ્લિકેશનમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકાશે. શું કહેવા માગે છે? તો એવું કહેવા માગે છે કે હવે બીજો રાઉન્ડ આવવાનો છે ત્યારે જો તમારે અગાઉ જે શાળાઓ પસંદ કરી હતી અને એ શાળાઓ કદાચ કોઈક કારણોસર ફૂલ થઈ ગઈ છે અથવા તો અન્ય શાળાઓમાં એ શાળાઓમાં જગ્યા ખાલી છે, તો તમે કદાચ એકાદ શાળા પસંદ કરીને તમને એમ થાય કે મારે બીજી 2-3 શાળાઓ પસંદ કરવી છે, તમારા એરિયાની જે શાળાઓ છે એ પસંદ કરવાની રહી ગઈ હોય, તો તમારા માટે એક મોકો છે કે તમે આજે 25 તારીખથી 27 તારીખ સુધી, સોમવારથી લઈને બુધવાર સુધી આજે ઓનલાઈન અરજીમાં ફેરફારની પ્રક્રિયા ચાલવાની છે. તો એ પ્રક્રિયામાં તમે ભાગ લઈ શકો છો અને તમે શાળા પસંદગી કરી શકો છો. શું જોઈશે એના માટે? તો તમારે ખાલી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને તમે શાળાઓની પસંદગી કરી શકશો. ઠીક છે મિત્રો? તો આ તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે પસંદગી ન કરવા માંગતા હોય તો તેઓ અગાઉ જે પસંદ કરેલ શાળાઓને છે એને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જે માહિતી છે એ આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ પર તમને જોવા મળશે. એટલે કે હવે તમે ફરીથી શાળાની પસંદગી બદલી શકશો. મતલબ જે વિદ્યાર્થી મિત્રોને આરટીઈ અંતર્ગત પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યા એ વિદ્યાર્થી જો ઈચ્છે તો મિત્રો તમે ફરીથી શાળામાં ફેરફાર કરી શકો છો. સરકાર દ્વારા આરટીઈ હેલ્પ પ્રવેશ પ્રક્રિયામાં ફરીથી પસંદ કરવાની તક આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની અરજી માન્ય થઈ ગઈ છે પરંતુ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી, એવું ફરીથી શાળાઓ પસંદ કરી શકશે. ઠીક છે મિત્રો? આ ફરી રિપીટ કરી રહ્યો છું, ધ્યાનપૂર્વક સાંભળજો. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલવાની છે? તો આ જે પ્રક્રિયા છે એ 25/5/2026 સોમવારથી બુધવાર સુધી એટલે 27 તારીખ સુધી ચાલુ રહેવાની છે. તો ફટાફટ જેને પણ આની જરૂરિયાત છે એમના સુધી આ વિડીયો પહોંચાડી દેવાનો છે. આ માટે તમારે આરટીઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં એડિટ અથવા વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરી અને તમે એમાં ચેન્જીસ કરી શકશો. એમાં શેની જરૂર પડશે? તો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની. જો તમે ફરીથી પસંદ કરવા માંગતા નહીં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જે પહેલાં શાળાઓ પસંદ કરી હતી એ જ માન્ય ગણાશે. ઓકે? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ જેમને વધુ સારી શાળાની તક જોઈએ છે તેઓ આ મોકો ચૂકી ન જાય તે માટે એક નાનકડો મોકો આપ્યો છે. આવી જ શિક્ષણ અને એડમિશન સંબંધિત અગત્યની માહિતી માટે
અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.